વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ જોઈ ગયા. એ ઉપરાંત સંકર સંખ્યાના માનાંકનો ભૌમિતિક અર્થ તો એ પણ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, તો એનો ભૌમિતિક તો અર્થ આપણે જોઈએ. તો અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. ભૌમિતિક નિરૂપણ એટલે કે આર્ગન નિરૂપણ. આર્ગન સમતલમાં સંકર સંખ્યા ઝેડનું નિરૂપણ આપણે જાણીએ છીએ. તો ઝેડ એ કોઈ સંકર સંખ્યા હોય તો સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ x પ્લસ આઈ વાય, અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર ઇક્વલ ટુ, તો કેવી રીતે મળે આપણે જાણીએ છીએ. એક્સ આઈ વાયનું ચિહ્ન, તો આઈવાળા પદનું ચિહ્ન બદલો તો માઇનસ આઈ વાય. ને આર્ગન સમતલમાં તો આ બંને સંકર સંખ્યાઓનું આર્ગન સમતલમાં અનુક્રમે બિંદુઓ પી એક્સ વાય અને બીજું બિંદુ ક્યુ એક્સ માઇનસ વાય વડે દર્શાવાય. એટલે કે સંકર સંખ્યા સંકર સંખ્યા ઝેડનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ પી એક્સ વાય. તો અહીંયા આપણે દર્શાવીએ કે તો આપણે એક્સ અક્ષ વાય એક્સ લઈએ અને આ એક્સ અક્ષ લઈએ. ધારો કે પી એક્સ વાય સંકર સંખ્યા ઝેડનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ, જેને આપણે પી ઝેડ વડે પણ દર્શાવી શકીએ. અને અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર તેનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ એક્સ માઇનસ વાય થાય. એનો અર્થ કે એક્સયામ તો આનો આ જ મળે, પણ વાયયામ તો ઋણ થાય. તો જેટલી ઊંચાઈ વાયએક્સની, તો પી બિંદુની એક્સ અક્ષથી જેટલી ઊંચાઈ છે એટલી જ તો અહીંયા ઊંડાઈ મળે. એટલે કે તો અહીંયા ક્યાંક આપણને બિંદુ મળે ક્યુ એક્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ પી ઝેડ બાર વડે પણ આપણે દર્શાવી શકીએ. એનો અર્થ કે જો આ પીનું, તો પી અને ક્યુને જોડવામાં આવે, તો પી અને ક્યુને જો જોડવામાં આવે તો આ બંને જોડતા મળતા રેખાખંડનું મધ્ય બિંદુ એક્સ અક્ષ ઉપર મળે. અને માટે આપણે કહી શકીએ કે આ સંકર સંખ્યા ઝેડનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ પી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બારનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ એને આપણે ક્યુ વડે દર્શાવેલું છે. તો અહીંયા ક્યુ દર્શાવી દઈએ. તો ક્યુ હોય તો ક્યુ એ પીનું એક્સ અક્ષમાં આરસી પર, તો આરસી પ્રતિબિંબ થાય. આરસી પ્રતિબિંબ એટલે કે તો એક્સ અક્ષ ઉપર જો અરીસો ગોઠવવામાં આવે અને પીનું પ્રતિબિંબ મેળવવામાં આવે તો બિંદુ ક્યુ મળે. તો ભૌમિતિક રીતે આપણે કહી શકીએ કે આમ, તો ભૌમિતિક રીતે બિંદુ એક્સ માઇનસ વાય બિંદુ એટલે કે આ બિંદુ ક્યુ એ બિંદુ પી એક્સ વાયનું વાસ્તવિક અક્ષ એક્સ
એક્સની સાપેક્ષ આરસી પ્રતિબિંબ કહેવાય. આમ આપણે કહી શકીએ કે આમ જો સંકર સંખ્યા ઝેડનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ PXY હોય અથવા P હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા Z12 નું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ એ એક્સ અક્ષમાં એટલે કે એ બિંદુ પીનું એક્સ અક્ષમાં મળતું આરસી પ્રતિબિંબ. તો આ અનુબદ્ધ સંકર સંખ્યાનું તો ભૌમિતિક નિરૂપણ આપેલી સંકર સંખ્યાના ભૌમિતિક નિરૂપણ ઉપરથી કેવી રીતે મળે તો એનો અર્થ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ ક્યારેક એને તો ત્રિકોણમિતીય સ્વરૂપ પણ કહેવાય. ત્રિકોણમિતિનો ઉપયોગ એમાં થાય છે માટે ક્યારેક તો ત્રિકોણમિતીય સ્વરૂપ પણ એને તરીકે ઓળખવામાં આવે છે. પણ ધ્રુવીય સ્વરૂપ તો શબ્દ વધારે ઉપયોગ થાય છે. તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, સંકર સંખ્યાનું એક સ્વરૂપ તો આપણે જોઈ ગયા Z = A+BI. તો હવે આપણે સંકર સંખ્યાનું બીજું સ્વરૂપ જોઈશું, ધ્રુવીય સ્વરૂપ. તો કોઈ પણ સંકર સંખ્યા આપણને આપેલી હોય તો સંકર સંખ્યા Z = X+IY નું આર્ગન નિરૂપણ કરતું બિંદુ PXY. એટલે કે આર્ગન સમતલમાં, જેને આપણે કોમ્પ્લેક્સ સમતલ પણ કહી શકીએ, તો એ કોમ્પ્લેક્સ સમતલમાં તો Z = X+IY નું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ PXY. હવે તો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે ધારો કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ લઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ, અને ધારો કે આ બિંદુ PXY. સંકર સંખ્યા ઝેડનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ તો આપણે જોઈ ગયા આ ઉગમ બિંદુ O. તો OP બરાબર તો માનાંક તો Z થાય, જેને આપણે R વડે દર્શાવીશું, R = માનાંક Z. હવે આપણે અહીંયા જોઈએ કે ધારો કે તથા દિશાયુક્ત રેખાખંડ OP, તો OP રેખાખંડની લંબાઈ R માટે તો R =
તો ઓપી અને ઇક્વલ ટુ માનાંક ઝેડ થાય. અને તથા આ દિશાયુક્ત રેખાખંડ ઓપી, તો ઓપી એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. એટલે કે તો આ ખૂણો તો થીટા છે. તો આ ઓપી રેખાખંડ એ એક્સ અક્ષની ધન દિશા સાથે એટલે કે ઓએક્સ સાથે થીટા માપનો ખૂણો બનાવે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે પીના યામ એક્સ વાય, તો ફરી અહીંયા આપણે તે પીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબાદ બિંદુ મેળવીએ. જો એ એમ હોય તો આપણે કહી શકીએ ઓ એમ ઇક્વલ ટુ તો એક્સ થાય અને પી એમ ઇક્વલ ટુ તો વાય થાય. તથા તો આકૃતિમાં આપણે કહી શકીએ ત્રિકોણ OPM કાટકોણ ત્રિકોણ, કારણ કે પીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબાદ બિંદુ આપણે મેળવેલું. હવે આપણે જોઈએ કે તો આ કાટકોણ ત્રિકોણ છે માટે તો cos થીટા ઇક્વલ ટુ તો એક્સ અપોન આર. તો માટે તો cos થીટા ઇક્વલ ટુ તો પાસેની બાજુ ખૂણા થીટાની પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર એટલે કે એક્સ અપોન આર અને સાઇન થીટા ઇક્વલ ટુ તો PM અપોન OP એટલે કે તો વાય અપોન આર. માટે તો એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા અને વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા થાય. પરંતુ ઝેડ ઇક્વલ ટુ તો સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ તો એક્સ પ્લસ આઈ વાય, અને એને આપણે આ સ્વરૂપે લખી શકીએ કે આર કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ આર સાઇન થીટા અને ઇક્વલ ટુ તો ફરી આર આપણે સામાન્ય લઈ લઈએ તો ઝેડ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, જેને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહેવાય. તો ધ્રુવીય સ્વરૂપ કહીશું. તો ધ્રુવીય સ્વરૂપ એટલે કે તો અહીંયા ધ્રુવ, તો આમ આપણે કહી શકીએ કે અહીંયા તો પ્રત્યેક તો બિંદુ પી, તો અહીંયા આર્ગન સમતલમાં રહેલું પ્રત્યેક બિંદુ પી અથવા તો કોઈ પણ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ પી એ વાસ્તવિક સંખ્યાઓની તો બીજી એક અનન્ય ક્રમયુક્ત જોડ દ્વારા આપણે અનન્યપણે એને દર્શાવી શકીએ. તો આમ આર્ગન સમતલમાં સંકર સંખ્યાનું આર્ગન નિરૂપણ કરતું બિંદુ પી ને ક્રમયુક્ત જોડ આર થીટા દ્વારા અનન્યપણે દર્શાવી શકાય. સમતલમાં કોઈ પણ જગ્યાએ બિંદુ પી આપણને આપેલું હોય તો બિંદુ ઓથી તો પીનું અંતર એ આર આપણે લઈશું અને એક્સ અક્ષની ધન દિશા સાથે આ ઓપી રેખાખંડે બનાવેલો ખૂણો, તે ખૂણાને થીટા દ્વારા દર્શાવીએ તો આર અને થીટા અનન્ય આપણે મેળવી શકીએ છીએ. એટલે કે પ્રત્યેક
આર્ગન સમતલમાં રહેલા પ્રત્યેક બિંદુને સંગત એક અનન્ય ક્રમયુક્ત જોડ આર થીટા આપણે સાંકળી શકીએ. આર થીટાને બિંદુ પીના ધ્રુવીય યામ કહે. આર થીટાને તો આ આર અને થીટાને બિંદુ પીના ધ્રુવીય યામ કહેવાય. અને તો ઉગમ બિંદુ ઓને આપણે ધ્રુવ કહીશું. ઓ એ અહીંયા તો ધ્રુવ એટલે કે પોલ ધ્રુવ. અને એક્સ અક્ષની ધન દિશા, તો એક્સ અક્ષની ધન દિશા એને આદ્ય રેખા કહીશું અથવા મૂળ રેખા. આદ્ય રેખા અથવા મૂળ રેખા. તો તથા ઉગમ બિંદુ ઓને ધ્રુવ તથા એક્સ અક્ષની ધન દિશા, તો એક્સ અક્ષની ધન દિશા ને આદ્ય રેખા, તો આદ્ય રેખા અથવા મૂળ રેખા. તો મૂળ રેખા તો કહીશું. અને માટે જ સંકર સંખ્યાનું આ જે સ્વરૂપ મળે આર અને થીટા સ્વરૂપમાં, એને આપણે ધ્રુવીય સ્વરૂપ કહીએ. તો આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, પોલર ફોર્મ. પણ આ સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપમાં આર અને થીટાની કિંમત કેવી રીતે મેળવી શકાય? તો એના માટે તો હવે આપણે ગણતરી તો જોઈએ. પરંતુ અહીં એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા, તો પરંતુ અહીં એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા અને વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા માટે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કરીએ. તો આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, તો આર સ્ક્વેર સામાન્ય લઈએ તો કોસ સ્ક્વેર થીટા પ્લસ તો સાઇન સ્ક્વેર થીટા, પણ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, તો ઇક્વલ ટુ આર સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર થાય માટે તો આર ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ તો વાય સ્ક્વેર. તો આર ઇક્વલ ટુ માનાંક ઝેડ અને ઇક્વલ ટુ માનાંક ઝેડ. તો માનાંક ઝેડનું આપણને સૂત્ર મળે છે જે આપણે જાણીએ છીએ, જેને તો સંકર સંખ્યા ઝેડનો માનાંક છે, માનાંક કહેવાય. એટલે કે આરની કિંમત સંકર સંખ્યા ઝેડના માનાંકની મદદથી આપણે મેળવીએ. તથા કોસ થીટા ઇક્વલ ટુ તો એક્સ અપોન આર અને સાઇન થીટા ઇક્વલ ટુ વાય અપોન આર. તો આ બંને પરથી એટલે કે કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્ય અને ચિહ્નને આધારે તો આપણે તો થીટાનું મૂલ્ય મેળવી શકીએ. તો કોસ થીટા એક્સ અપોન આર અને સાઇન થીટા ઇક્વલ ટુ વાય અપોન આર, તો તે પરથી તો થીટા આપણને મળે. તો તે પરથી તો થીટા મેળવી શકાય, જેને સંકર સંખ્યાનો કોણાંક કહેવાય. કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ. તો કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ કહેવાય, જેને તો સંકેતમાં આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ વડે દર્શાવાય. પરંતુ કોસ થીટા ઇક્વલ ટુ એક્સ અપોન આર અને સાઇન થીટા ઇક્વલ ટુ વાય અપોન આરની કિંમતના આધારે થીટાનું મૂલ્ય અનન્ય મૂલ્ય 0 થી 2πમાં આપણે મેળવી શકીએ છીએ. એટલે કે એકમ વર્તુળ ઉપર અથવા
તો આ ચાર સમતલમાં કોઈ પણ જગ્યાએ તો કોઈ પણ ચરણમાં આ સમતલમાં રહેલા ચારે ચાર ચરણ પૈકી કોઈ પણ ચરણમાં રહેલા બિંદુ માટે તો થીટાનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ 0 થી 2π માં મળે. તો આવો તો અનન્ય થીટા આવો અનન્ય થીટા એ તો 0 થી 2π ક્લોઝ 0 ટુ ઓપન 2π તો 2π માં મળે. પણ અહીંયા આપણે તો આવો થીટા તો ઓપન ઇન્ટરવલ -π થી π માં મેળવીશું. જો થીટા પ્રથમ ચરણમાં હોય તો અહીંયા આપણે ચાર આકૃતિઓ દોરીએ જુદા જુદા ચરણમાં રહેલા બિંદુ માટે તો આ તો આર્ગ્યુમેન્ટ ઝેડ એટલે કે તો થીટા એટલે કે કોણાંકનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય તો એનો અર્થ જોઈશું કે જો પી પ્રથમ ચરણમાં હોય તો પી પ્રથમ ચરણમાં હોય તો આ ખૂણો થીટા જે મળે એને આપણે તો આર્ગ્યુમેન્ટ ઓફ તો ઝેડ કહીશું. જો થીટા બીજા ચરણમાં હોય તો થીટા બીજા ચરણમાં હોય તો આ ખૂણાને આપણે તો આ ખૂણો થીટા એને આપણે તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ તરીકે લઈ શકીએ. પણ ત્રીજા ચરણમાં હોય જો થીટા ત્રીજા ચરણમાં હોય તો પી બિંદુ અહીંયા આપણને મળે અને પી બિંદુ અહીંયા મળે ત્યારે તો આ બાજુનો ખૂણો લઈ શકાય. પણ એ બાજુનો આપણે ખૂણો પસંદ નહીં કરીએ તો આ બાજુનો ખૂણો પસંદ કરીશું એટલે કે ઋણ કિંમત લઈશું. તો આવી ચાર કિંમતો 0 થી 2π માં આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. જો તો આવો થીટા મળે તો આ એક કોણાંક થાય. તો આ કોણાંક તરીકે એક કિંમત આ રીતે આપણે પસંદ કરી શકીએ. જો બિંદુ પીનું ભૌમિતિક એટલે કે સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ ચોથા ચરણમાં હોય તો આ ખૂણો આપણે થીટા તરીકે લઈ શકીએ. આમ ચારે ચાર ચરણમાં 0 થી 2π માં તો આ થીટાનું મૂલ્ય 0 કરતાં મોટું 0 અથવા 0 થી મોટું અને 2π થી નાનું આપણને મળે. પણ જેને આપણે તો આવા થીટાને સંકર સંખ્યાનો કોણાંક કહેવાય. પણ આવી અસંખ્ય કિંમતો મળે એટલે કે તો અહીંયા આપણે આમાં 2π ઉમેરીએ તો ફરી એક ખૂણો મળવાનો જ છે. તો 0 થી 2π સિવાયની આરમાં તો અસંખ્ય કિંમતો મળે. વ્યાપક રીતે કહી શકીએ કે થીટા એ જો આપેલ સંકર સંખ્યાનો એક કોણાંક હોય તો 2kπ પ્લસ થીટા એ પણ તો એક કોણાંક તો બીજો કોણાંક થઈ શકે. તો વ્યાપક રીતે સંકર સંખ્યા માટે અસંખ્ય કોણાંક મળે. પણ એ પૈકી મુખ્ય કોણાંક કોને કહેવાય તો એનો અર્થ આપણે જોઈએ. તો આવા કોણાંક પૈકી થીટાની કિંમત તો થીટા એ તો ફરી તો ઓપન ઇન્ટરવલ -π ટુ ક્લોઝ ઇન્ટરવલ પાઈમાં આપણે પસંદ કરી શકીએ તો પાઈમાં પણ મળે. તો એવી કિંમત આપણે અહીંયા જોઈ તો ફરી ચાર ચરણ લઈએ. ચારે ચાર ચરણ માટે આપણે તો પ્રત્યેક ચરણમાં રહેલા બિંદુ માટે આપણે અર્થ મેળવીએ તો પી બિંદુ જો અહીંયા હોય તો આ ખૂણો મળે તો એના આપણે મુખ્ય કોણાંક કહીશું. કારણ કે 0 થી π upon 2 માં બીજા ચરણમાં થીટા હોય એટલે કે તો સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ એ બીજા ચરણમાં હોય તો ફરી તો એ પણ ધન મૂલ્ય મળે. એટલે કે પ્રથમ ચરણમાં હોય તો 0 લેસ ધેન થીટા લેસ ધેન π upon 2. બીજા ચરણમાં હોય તો π upon 2 લેસ ધેન થીટા લેસ ધેન π. જો સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ એ ત્રીજા ચરણમાં હોય તો અહીંયા તો ફરી ધન કિંમત નહીં લઈએ પણ ઋણ કિંમત લઈશું. તો આ બિંદુ પી હોય તો આ બાજુનો ખૂણો કે જે ઋણ કિંમત મળશે તો થીટા મૂલ્ય મળે અને થીટાનું મૂલ્ય -π તો -π લેસ ધેન થીટા લેસ ધેન -π upon 2. -π થી -π upon 2 ની વચ્ચે મળે. અને જો પી એ ચોથા ચરણમાં હોય પી એ ચોથા ચરણમાં ભૌમિતિક નિરૂપણ કરતું બિંદુ ચોથા ચરણમાં હોય તો આ ખૂણો લઈશું જેનું મૂલ્ય -π upon 2
લેસ ધેન થીટા લેસ ધેન 0 મળે. તો આ થીટાને તો આવા થીટાને સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહેવાય. તેને આર્ગ્યુમેન્ટ ઝેડ સંકેત વડે દર્શાવીશું. તો આ મુખ્ય કોણાંકનો જ આપણે ઉપયોગ કરીશું. એ પણ બાબત આપણે ધ્યાનમાં તો રાખીશું. આમ આપણે કહી શકીએ કે આમ સંકર સંખ્યા ઝેડ માટે જો એક કોણાંક આપણે જાણતા હોય, એક કોણાંક થીટા આપણે જાણતા હોય, થીટા હોય તો 2k પાઈ પ્લસ થીટા, તો 2k પાઈ પ્લસ થીટા એ પણ તેના કોણાંક થાય. એટલે કે સંકર સંખ્યા ઝેડ માટે અસંખ્ય કોણાંક મળે, પરંતુ તે પૈકી તો અહીંયા આપણે તો આને આપણે મુખ્ય કોણાંક કહીશું, એટલે કે ઓપન ઇન્ટરવલ. તો તે પૈકી જે થીટાની કિંમત ઓપન ઇન્ટરવલ -પાઈથી ક્લોઝ ઇન્ટરવલ પાઈમાં મળે તેને સંકર સંખ્યા ઝેડનો મુખ્ય કોણાંક કહેવાય. મુખ્ય કોણાંક તો એક જ કિંમત મળે, એ અનન્ય મળે. અને દાખલાઓમાં જ્યારે પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ તો તથા સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપ માટે મુખ્ય કોણાંકનો ઉપયોગ કરાય. એ પણ આપણે ધ્યાનમાં લઈશું. હવે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કેવી રીતે મેળવી શકાય? તો એના માટે તો જો સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય હોય, તો જો સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય આ આપણને આપેલી સંકર સંખ્યા હોય તથા તો અહીં તો જો એક્સ અને વાય તો એના ચિહ્ન અને ચરણને આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ કે એક્સ પ્લસ આઈ વાયનો કોણાંક મુખ્ય કોણાંક આપણે લખી શકીએ. મુખ્ય કોણાંક થીટા. તેથી તો કોસ થીટા ઇક્વલ ટુ તો એક્સ અપોન આર અને સાઇન થીટા ઇક્વલ ટુ તો વાય અપોન આર મળે. જ્યાં આર ઇક્વલ ટુ તો જ્યાં આર ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે તો એક્સ અપોન આર અને વાય અપોન આર તેના ચિહ્ન અને ચરણને આધારે તો આપણે તો થીટાનું તો મુખ્ય કોણાંકનું મૂલ્ય આપણે મેળવી શકીએ. તો વિકલ્પ નંબર 1, જો એક્સ અપોન આર ગ્રેટર ધેન 0 અને વાય અપોન આર પણ ગ્રેટર ધેન 0 તો થીટા જે આપણને મળે એવો થીટા આપણે સીધો મેળવી શકીશું. કોસ થીટા અને સાઇન થીટાનું મૂલ્ય ધન મળે તો થીટા પ્રથમ ચરણમાં મળે અને એ થીટા આપણે મેળવી શકીશું કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્યના આધારે. તો એવો થીટા તો આપણે લખી શકીએ એવો થીટા 0 થી પાઈમાં મળે કે જેથી તો કોસ થીટા ઇક્વલ ટુ તો એક્સ અપોન આર અને સાઇન થીટા ઇક્વલ ટુ વાય અપોન આર થાય તથા
તો 0 લેસ ધેન થીટા લેસ ધેન પાય અપોન 2. પ્રથમ ચરણમાં તો આપણે કિંમતો જાણીએ તો એવો આપણને થીટા મળી જાય. નંબર 2, પણ જો એક્સ અપોન આર લેસ ધેન 0 અને વાય અપોન આર ગ્રેટર ધેન 0, તો આપણે કહી શકીએ કે થીટા તો બીજા ચરણમાં, તો થીટા બીજા ચરણમાં મળે. અને એવું બીજા ચરણમાં ઘટક મેળવવા માટે તો કોસ આલ્ફા ઇક્વલ ટુ માનાંક એક્સ અપોન આર અને સાઇન આલ્ફા ઇક્વલ ટુ માનાંક વાય અપોન આર મેળવીશું. અને તો એવો આલ્ફા પ્રથમ ચરણમાં મેળવો. એટલે કે બંને ધન કિંમત પસંદ કરો અને પ્રથમ ચરણમાં એવો ઘટક આલ્ફા આપણે મેળવી શકીએ તો આલ્ફા તો મળે. તેવો આલ્ફા પ્રથમ ચરણમાં તો મેળવો. આપણે લખી શકીએ કે એવો આલ્ફા પ્રથમ ચરણમાં મળે. અને એવો આલ્ફા પ્રથમ ચરણમાં મળે તો આપણે કહી શકીએ માટે તો થીટા ઇક્વલ ટુ બીજા ચરણનો અનુરૂપ ઘટક કેવી રીતે મેળવી શકાય, તો થીટા ઇક્વલ ટુ પાય માઇનસ આલ્ફા દ્વારા મળે. તો જો પાયમાંથી આવો આલ્ફા આપણને મળે તો પાય માઇનસ આલ્ફા કરો તો બીજા ચરણમાં એ ઘટક મળી જાય. એ જ રીતે નંબર 3, તો દરેક વિકલ્પમાં તો એક ધન કે ઋણ હોય અથવા બંને ઋણ હોય ત્યારે તો આવો આલ્ફા મેળવવાનો. તો અહીંયા પણ વિકલ્પ આપણે લખી શકીએ જો આ બંને ઋણ હોય કે ધન હોય. ફરી આપણે લખી શકીએ જો એક્સ અપોન આર લેસ ધેન 0 અને તો વાય અપોન આર લેસ ધેન 0, તો થીટા તો ત્રીજા ચરણમાં મળે. તો ત્રીજા ચરણમાં મળે તથા કોસ આલ્ફા ઇક્વલ ટુ તો માનાંક એક્સ અપોન આર લો અને સાઇન આલ્ફા ઇક્વલ ટુ પણ તો માનાંક વાય અપોન આર લેતા. તો એવો આલ્ફા પ્રથમ ચરણમાં મળે. અને પ્રથમ ચરણમાં મળે તો ફરી ત્રીજા ચરણમાં એ ઘટક મેળવી શકાય. અને ત્રીજા ચરણમાં થીટા તો કેવી રીતે મળે, તો આ જે આલ્ફા આપણને મળેલો હતો પ્રથમ ચરણમાં તેમાંથી પાય બાદ કરો તો આલ્ફા માઇનસ પાય લેતા તો પાય લેતા મળે. નંબર 4, તો ચોથા ચરણમાં મળે જો એક્સ અપોન આર ચોથા ચરણમાં હોય એટલે કે તો ફરી આપણે કહી શકીએ કે એક્સ તો કોસ એક્સ અપોન આર અને સાઇન એક્સ અપોન આર. અહીંયા આપણે એક્સ અપોન આર લીધેલું છે એટલે કે કોસ થીટા ધન કે ઋણ હોય એમ એક્સ અપોન આર તો ગ્રેટર ધેન 0 અને વાય અપોન આર તો લેસ ધેન 0. તો ફરી કોસ થીટા ધન અને સાઇન થીટા ઋણ હોય તો આપણે કહી શકીએ તો થીટા ચોથા ચરણમાં મળે. તથા તો તે માટે કોસ આલ્ફા ઇક્વલ ટુ માનાંક એક્સ અપોન આર સાઇન આલ્ફા ઇક્વલ ટુ માનાંક વાય અપોન આર લઈ આલ્ફા પ્રથમ ચરણમાં મેળવો. અને આલ્ફા પ્રથમ ચરણમાં મળે તો થીટા ઇક્વલ ટુ પ્રથમ ચરણમાં આલ્ફા મળે તો થીટા ઇક્વલ ટુ માઇનસ આલ્ફા લેતા માગેલ મુખ્ય કોણાંક મળે. એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ તો ઝેડ મળે. આ રીતે આપણે તો કોઈ પણ સંકર સંખ્યા માટે એના માનાંક અને કોણાંકનું મૂલ્ય મેળવી શકીએ છીએ.